પીરની જય હિંદવા પીરની ભગવાન રામદેવજી બાપાનો અહીંયા વિવાહ થઈ ગયો છે, ભગવાનના લગ્ન થઈ ગયા સાહેબ. આવું પવિત્ર ધામ, કારણ કે આને હું ધામમાં વર્ણવું છું. ખસ્તા ગામ આજે ધામ સ્વરૂપમાં ફરી ગયું સાહેબ. કારણ મેં કીધું એમ આવા ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે તો સાહેબ ઘણી બધી મહેનતનું કામ છે. માણસ બાકી બધું પોતાના સ્વતંત્ર જીવનમાં કરી શકે, પણ આટલો બધો મેળાવડો કરવો, આટલી બધી સંખ્યામાં માણસોને એક કરી બેસાડવા, એની સાથે આનંદ માણવો, હરિહરનો હાથ પાડવો, ભગવાનના ગુણગાન ગૌરવ કઈ હેલું કામ નથી સાહેબ. હે મોરારી બાપુના શબ્દોમાં તમને નાની એવી વાત કરું તો મોરારી બાપુ એમ કહેતા કે કદાચ માણસ ધારે ને તો શિક્ષક થઈ શકે, પોલીસ થઈ શકે, કલેક્ટર થઈ શકે, આઈપીએસ થઈ શકે, કે કદાચ માણસ ધારે ને થોડો પૈસો હોય ને ઓળખાણ હોય, કદાચ ડેલિગેટ થાય, ધારાસભ્ય થઈ જાય, પીએમએ થઈ જાય, વડાપ્રધાન થઈ જાય. આ બધું આવડત હોય ને તો થઈ જાય સાહેબ. પણ પરમાત્માની કૃપા હોય ને, મારા રામની કૃપા હોય ને તો જ ભજન થાય, બાકી કોઈના બાપની તાકાત નથી, આવડતથી ભજન થાય સાહેબ. ભજન માટે તો રામની કૃપા જોઈએ, કોઈના બાપની તાકાત નથી. એનો પૈસો કામ ન કરે, એની સત્તા કામ ન કરે, એનો પાવર કામ ન કરે, એની અંદર તો પ્રભુની કૃપા ભળે તો જ ભજન થાય, બાકીનું બધું થાય, ભજન ન થાય. એટલે સૌથી તો આનંદની વાત એ છે સાહેબ કે એટલા બધા અમે કાર્યક્રમો લઈએ છીએ. તમે નજીકના ગામના છો, આપણે સીમાડાનું ગામ છે, અને એવું ગામ સાહેબ અહીંથી તો આમ રાજકીય લેવલમાં જવું હોય ને તમારે તો સારા સારા મહાનુભાવો છે, સહીદેવસિંહ ગોયલ જેવા કે સુરજીતસિંહ જેવા એવા માણસો સાહેબ ડાયરેક્ટ અને પીએમ મારે વાત કરીએ તો કરી શકે. આ બધો ગામના અવભાગ્યો તો છે જ. એ સિવાય સાહેબ આજે આનંદી વાતનો છે કે ઉંમર નાની છે પણ જેને આ તાલને મેળાવડો કર્યો એવા હરદેવસિંહ પટેરિયા સાહેબ એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આમ જો ઈર્ષા છોડો, જીવનની અંદર સાચી વસ્તુને પકડો સાહેબ. હે ભજન છે સાહેબ, આની અંદર તાકાત છે. અને પેલી વસ્તુ આટલા બધા કાર્યક્રમો એમને અમને વાત કરીને કે અમે પેલા 19 તારીખ સ્વીકારી હતી, આખું આખ્યાન કરું, ગરબા કરવા, તમે જે કહો. મેં એમને એમ કીધું કે હરદેવસિંહ પઢીરિયા એમ કે મારે આ કરવું છે, એ મારે કરી દેવાની છે, અમારી બધી તૈયારી. અને અહીંયા પણ અત્યારે જેટલો પણ પૈસો તમે મંગળિયામાં આપો, કામમાં આપો સાહેબ, અમારે કાંઈ લઈને જ જવાનું એવું નક્કી કરીને અમે નીકળ્યા છીએ. બધું ખસ્તા ગામને અર્પણ કરીને જવાનું સાહેબ. લેવા માટે અમે નથી આવ્યા ભજન, બાકી બધા એવા વડીલો છે, એ મિત્રો છે, એમને ખબર છે કે રાયકા ગામના પાદરમાં 70 લાખના ખર્ચે મંદિર બને સાહેબ. એનું એસ્ટિમેટ 70 લાખ રૂપિયા, નાનું હું નથી. આવામાં તેથી અમે પાછા લડી લઈશું, જે એમને ઉભા રાખીને ખૂણામાં ઉભા રાખીને કેવું છે કહી દઈશું. પણ આજ વિશ્વાસ સાથે તમે જે કાંઈ આપો ની ખસ્તા ગામના મંદિરમાં અર્પણ કરીને જવાનું સાહેબ, અમારે લઈને જ જવાનું. એટલે આવી દાતારીને આવું ગામ. હમણાં મને વાત કરતા અમે શરૂઆતમાં આવ્યા ને મંડળના સભ્યો કે સાહેબ આજનું તારે ડર હતો શું થાય છે, પણ આજ આ ગામમાંથી એટલી બધી દાતારી છે, એટલું બધું આ ગામની અંદર અત્યારે ભગવાનનો જે ફોરમ ફેલાઈ ગઈ છે કે અમને આનંદ આવી ગયો. મેં એક વાત કરી કે ધાર્મિક કાર્ય એવું છે કે એની શરૂઆત અઘરી હોય. જો કે કોઈ પણ કાર્ય હોય ને એને શરૂઆત અઘરી હોય, એનો આરંભ આદરો ને એ અઘરો. એકવાર તમે આદરી દો ને પછી પૂરણ તો મારા રામને કરવાનું છે, તમારે તો પછી દોડ્યું જવાનું છે. એટલે ખરેખર આવું નાનું એવું ગામ, પાડોશી ગામ, અને સાહેબ ભજનની દુનિયામાં જેનું નામ છે, આવા વિરલ વ્યક્તિઓ તો આ ગામમાં છે જ. મેં વર્ણવ્યા, પણ નાનો એવો પ્રસંગ કહું, હું એના વખાણ કરવા માટે આવ્યો નથી. મને તો એવા માણસ હારે શોખ છે જેને મારા નામ હારે નાતો છે. હું મારા ગામમાં કહું છું સૈદી, હું એ જ વસ્તુમાં માનવા વાળો માણસ છું કે જેને મારા રામની હારે નાતો છે ને એવા જ વ્યક્તિ હારે જીવન જીવાય. બાકી કરોડો હોય તો આપણે એને કાંઈ નહીં, ભલે એના રસ્તા ફરતો ફરે. મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ, જેને મારા રામ હારે નાતો છે ને એની હારે નાતો. બાકી અબજો પતિ હોય તો આપણે શું લેવાનું, એને ભલે ફરતો ફરે બિચારો, એની હારે આપણે નાતો નથી. એના વર્ણન કે વખાણ નથી કરતો સાહેબ, એની વાત ને કરું કે એનું ભજન ક્યાં બોલે. મોટા તરાડિયા ગામની અંદર મારા લાલભાઈ હરદેવસિંહ ભજનમાં ગયા, ખીમજીભાઈ ભરવાડનો પ્રોગ્રામનો એનો ભજનનો પ્રોગ્રામ, ખીમજી ભરવાડ ભજન ગાય. હરદેવસિંહ મને વાત કરી, એટલો આનંદ થયો કે હરદેવસિંહ ની આગળ ડાયરામાં આવીને દૂર બેસી ગયા. એટલે મારા લાલભાઈ ને એમને એવો પ્રશ્ન કર્યો કે હાલો ને સ્ટેજ સુધી ગયા જઈએ, તમને તો બધા ઓળખે છે સાહેબ, એ ભજન બોલીએ કે તાકાત બોલીએ કે ભલા મારા લાલભાઈ અહીંયા જઈ નહીં કે આવો એની મજા શું, અહીંયા બેહો ને આપણી પર ધ્યાન પડે ને, ઈ કે કાંઈ આવો જાવી જેની મજા આવે સાહેબ. 5000 10,000 ની મેજની વચ્ચે ખીમજી ભરવાડની હરદેવસિંહ પર નજર પડે એમ કે હા હા મારા ખસ્તાના દરબાર છે, આવો હરદેવસિંહ આવો, આવી આવો. અને સાહેબ 50,000 ની મેજની વચ્ચેથી હરદેવસિંહ પઢીરિયા હાલીને સ્ટેજ ઉપર જાતો હોય અને 100 તોપની સલામ કહેવાય છે. કોઈના બાપની તાકાત નથી આવી કોઈને સલામ આપી શકે. આ મોટામાં મોટી સલામ, ગમે એટલું ઇનામ હોય તો એનું માનું, બાકી એને 100 તોપની સલામ કહેવાય કે 5-10,000 માણસો વચ્ચે આવા મોટા ધાર્મિક સ્ટેજ ઉપર આમ પટકારો કરીને કે ખસ્તાના દરબાર હરદેવસિંહ પઢીરિયા જ્યાં અહીંથી લઈ આવો, અને 100 તોપની સલામ કહેવાય સાહેબ. ફરી એકવાર વર્ણન નહીં પણ વિરલ વ્યક્તિને એકવાર હું મારા દિલથી સલામ કરું છું સાહેબ.
આવા વિરલ વ્યક્તિઓ જગતને કાંઈ પીરસીએ કે આપીએ કે અને આવા નવા કામ કરજો. આ તો ધર્મની ગાડી છે. આ ગાડીમાં સડો ને એટલે અનેક પ્રકારના પ્રશ્નો આવવાના, મૂંઝાતા નહીં. અને સાહેબ વિદુર નીતિમાં ભગવાન કૃષ્ણે કીધું છે, કૃષ્ણ પરમાત્માને અર્જુનજીએ પ્રશ્ન કર્યો અને વિદુર નીતિમાં એના શબ્દો લખ્યા ભગવાને કે પ્રભુ આ કળિયુગની અંદર સદભાગી અને દુર્ભાગી જીવ કોણ? બે જ વ્યક્તિ આ જીવનની અંદર છે. એક સદભાગી હોય, સારો વિચાર લાવતો હોય, અને એક દુર્ભાગી કોણ? એટલે વિદુર નીતિમાં ભગવાન કૃષ્ણે કીધું કે આ દુનિયાની અંદર જેની પાસે અઢળક સંપત્તિ છે, બહુ પૈસો છે, છતાં દાન ધર્મ તો કાંઈ કરતો નથી, કોઈને કાંઈ આપતો નથી, અને કાંઈ નથી, ખાવા લોટે નથી, છતાંય ભગવાનને માનતો નથી. પૈસો છે, દાન કરતો નથી, કાંઈ છે નહીં, ભગવાનને માનતો નથી. આની જેવો દુર્ભાગી જીવ આ સૃષ્ટિમાં કોઈ નહીં. તો ભગવાન સદભાગી જીવ કે જેની પાસે સત્તા છે, પાવર છે, પૈસો છે, એમાં એક નામ ઈ છે. જમીન મિલકત બધું છે સાહેબ. ભજન કરવા આ કરે ખાલી મિલકતનું તો ઘણું બધું હાલે. જેની પાસે પૈસો છે, સત્તા છે, સંપત્તિ છે, છતાંય ભગવાનને ભૂલતો નથી. અને જેની પાસે ખાવા લોટ નથી, છતાંય દાતારી પાછું વળીને જોતો નથી. આની જેવો સદભાગી જીવ આ દુનિયામાં કોઈ નહીં સાહેબ. આ વિરલ વ્યક્તિઓ. 4 મંગળ આપણે રામજીજી બાપાના વર્તાવા સાહેબ. અને 4 મંગળમાં આ ગામ ઈ છે સાહેબ, સુરવીર દાતાઓ. હમણાં મને વાત કરી એક દાદા મારી બાજુમાં બેઠેલા સાહેબ. એ દાદા બોલે ને બીજાને નવે લાગે, થોડું બોલવાની આદત વાળા દાદા જો સામે બેઠા, મને યાદ આવી ગયું. હા હા, એકવાર જોરદાર તાળીથી બતાવો સાહેબ. આ ગામની આ સપ્તાહની અંદર 1,05,000 રૂપિયા દાન કર્યું છે એ માણસે. જોરદાર તાળીથી બતાવો એકવાર. હા મોજ. હા સાહેબ, આ વસ્તુ છે ને મજા અંદરથી આવે. આમ તમે જો સાદગી જો. અને ભાઈ આ તો ધાર્મિક કાર્ય ધર્માદો છે. આમાં રાકા ફાકાનું કામ નથી. ભિખારી કરે ની ભક્તિ, રાકો ભજે ની રામ, દાન દેવા દોયલા ઈ તો કોક મરજીવાના કામ. પેલું તો કઈ છે જ નહીં આમાં. એટલે હું કાઈ એવો ભારોડ જીવની નથી કે તમે આપણા ખસ્તા કામની સપ્તાહ પૂરી થાય. હરદેવસિંહને બેન કીધું તું સપ્તાહ તો મારો રામ પૂરી કરી દે. તમારે તો ખાલી હાલવાનું છે, બાકી મારો હિન્દુઓ પૂરું કરે ભલામણા. બે હાથ વાળો આપી શું આપે? બાકી એકવાર એની પર ભરોસો મૂકો. આ તો રામદેવજી બાપાની એવી પીરાય છે કે બધા અવતારમાં ભગવાને જીવતા હમાજ નથી. યાદ કરજો સાહેબ, નકળંગ અવતાર રામદેવજી મહારાજનો અવતાર એવો છે જેમાં ભગવાને જીવતા હમાજ લીધી. અને હા ઈ પીર અવતાર. અને જ્યાં જ્યાં જીવતા હમાજ લેવામાં આવે ને એનો ઇતિહાસ બોલે કે એની અંદર તમે નીતિથી નેકી ટેકીથી સાહેબ એનું ભજન કરો ને તો એને હમાજમાંથી જાગીને તમને જવાબ કરવો પડે છે. ઈ નકળંગ છે. 4 મંગળ વર્તાવા છે એવા વિરલ સુરવીર દાતાઓ ખસ્તા ગામની અંદર છે. મારું કોઈ અજાણ્યું ગામ નથી. ઘણા બધા મિત્રો તમે સાથે ભણ્યા છે. કદાચ મને ન ઓળખે પણ હું રાજુભાઈ બહુ સારી રીતે ઓળખું. મારી ક્રિકેટ બહુ સારું એમાં રાજુભાઈ છે ને. હા પણ કદાચ હવે સમય બદલાઈ ગયો ને એટલે ઓળખે. રામદેવસિંહ ના દીકરા છે રાજુભાઈ છે ને, બરોબર ને. અમે બે સાથે બહુ ક્રિકેટમાં સુરજીતભાઈ બધા. પણ હવે સમય વયો ગયો, પલટાઈ ગયો સાહેબ. પણ આવા વિરલ વ્યક્તિઓ બેઠા સાહેબ. મારે કોઈને નામ દઈ નથી પોકારો. આ બધા મિત્રો મને બહુ સારી રીતે બધા ઓળખે. પણ તમારા ગામની શોભા છે, તમે આપો તમારા ગામમાં જાય. અને સાહેબ કોઈ સારું કાર્ય થાય ને, કાંઈ ન કરીએ કોઈ કાંઈ નહીં. કોઈ સારું કાર્ય કરે ને સાહેબ એની પીઠને થાબડો. કોઈ ધર્મની ગાડી હકાવતો ને ખાલી તમારો હાથ અડાડીને ધક્કો મારી દો સાહેબ. આનાથી તમને સમજો મોટું પુણ્ય કોઈ નથી. એવી ધર્મની ગાડી ગામમાં તમે કદાચ ભલે ન જમો, તમને પરમાત્મા આપ્યું છે, તમે ભલે હરિહર ન કરો. જો તમે આમાં ઈર્ષા ને દેખાય કરવા જાવ તો કેટલા એવું ગુણો નીકળે. માણસ સાજો અહીંયા આવી, અમે આવ્યા હતા હરદેવશ્રી કહી શીખી કે કેવું લાગે સાહેબ કામ. મેં કીધું હું પોઝિટિવ વિચાર વાળો માણસ, મારું થિંકિંગ છે ને પોઝિટિવ. કારણ કે હું શિક્ષક છું કર્મથી. પ્રાથમિક શાળામાં ગવર્મેન્ટ સ્કૂલમાં, બોડિયા સ્કૂલમાં પ્રિન્સિપાલ છું. હું સાહેબ ભવાઈ કરવા વાળો માણસ નથી. હું ગવર્મેન્ટ સર્વન્ટ છું. હું તમને વાત કરું, મારું જે થિંકિંગ છે ને પોઝિટિવ છે. અહીંયા આયા પછી સારી વસ્તુ છું ઈ જ મને જોવાની ગમે. ખરાબ તો દુનિયાના છેડે છેડે પડ્યું, કેટલું ગાંઠે બાંધવું. ભલે પડ્યું અહીંયા પડ્યું રહેવું ને, આમાંય કેટલું એવું છે કે આપણને ન ગમતું હોય તો અહીંયા કોઈને આપણે દસાના છાકી ફીટ કરી લેતા જાઓ. આપણને સારું લાગે લેવાનું, બાકી પડ્યું મૂકો. એમ આ કોઈ કાર્યને ઈર્ષા ભાવથી ન જોઈશો, દેખાયથી ન જોઈશો. બસ મારું ગામ છે સાહેબ, અંદરથી એક ગૌરવ લાવો. મારું ખસ્તા ગામ છે. હા હા, આજે પરગણાની અંદર સાહેબ ફરતા ગામડાઓની અંદર ખબર છે ખસ્તા ગામમાં સપ્તાહ ચાલે. આમાંથી કેટલા એવા મિત્રો યુવાનો છે 12 ગામથી રાયગા ગામના આખ્યાને લઈને આવ્યા. પણ હરદેવસિંહ અમારા લાલભાઈ ગામડે ગામડે ફરીને કંકોત્રી આપી છે. એક કંકોત્રીમાં એક માણસ ગણો સાહેબ. કેટલી ભગીરથ સેવા કે મહેનત. એટલે આવનાર વ્યક્તિ નોંધ કરે છે સાહેબ જાઓ તમે ખસ્તા ગામમાં. અને ખસ્તા ગામના દરેક મેળાવડા અમે જોયા છે. એ પછી મેલડીમાં અહીંયા માતાજીનો માંડવો હોય તો ભલે, ગામ ધુવાણો બંધ હોય તો ભલે, વિહર માતનું કામ હોય તો ભલે, ખસ્તા ગામમાં જે કોઈ કાર્યક્રમ થયો ને એ સાહેબ આબે ઉપથ્યો. જગત એને એકવાર નોંધ કરી. આ ગામ છે સાહેબ. એટલે વધારે વિશેષ વાત નથી કરતો, પણ તમારા ગામની શોભા છે સાહેબ. ખખડી અને એવું આપો કે મારે કાંઈ નથી લઈ જવું, પણ મારી 2 કલાક કે 3 કલાક મને આત્માને એવો અવાજ આવે કે ના, એવા સુરવીર દાતાઓના ગામડા હું વ્યાખ્યાન કરી આપ સાહેબ. મારી આજની રાત જાગરણ થઈ જશે. પટકારો કરીને બોલવાનું સાહેબ. આમ જો અંદરના ખોળિયામાંથી અવાજ આપી આમાં વપરાવાનું છે. ધાર્મિક કાર્યમાં જવાનું છે, ધર્મના નામમાં હાલવાનું. તમારા ગામની શોભા સાહેબ.
કર્મથી શિક્ષક છું. ભગવાન રામજીજી મહારાજને માનવા વાળો માણસ હું બ્રહ્મ સત્ય બોલું છું. તમે એવું ન માનતા, ખબર કે હરદેવસિંહ સાક્ષી છે, ભગવાનની સાક્ષી. તમારો એક એક પૈસો મૂકીને જવાનો અને મોજ આવે ને તો મેં કીધું તો તમારે વાહન ભાડું કાને ચૂકવવાની ઈચ્છા પડે તો મોજ આવે, ચૂકવવાની નકર રામ દરબારમાં હું સાહેબ શિક્ષક છું. બધો પૈસો રામજીજી બાપાના દરબારમાં મૂકીને જવાનું સાહેબ, લઈને જ જવાનું. આ સત્ય વાત છે. પહેલું મંગળ, પહેલા મંગળની અંદર શાસ્ત્રો એમ કહેતા કે ઈ જમાનાની અંદર સોણધા રાજાએ નીતલજીના લગ્ન કર્યા ને રામજીજી બાપાના ભૂમિ રૂપી દાન આપેલા. જે કઈ દાન આપો ને ભૂમિના દાન બરોબર છે. સગુણા બેનનું પહેલું મંગળ વર્તાય ત્યાં સુધી વિચારી લો મારું ગામ છે સાહેબ. અંદરથી અવાજ આવે ને, નિષ્ઠા જાગે ને ગ્રામપતિની તો માણસ આપી શકે. ગાંધીજી આખા દેશનું ગૌરવ કર્યું, આપણે એને છોડી દો વાલા, આ મારું ગામ છે બસ એટલો ગૌરવ કરો. લોકો શું કરશે એને છોડી દો. અંતરમાં અવાજ આપો, પરમાત્મા મને આ સૃષ્ટિ પર મોકલો, ખસ્તા ગામમાં જન્મ આપ્યો, મારી નિષ્ઠા શું, મારી ફરજ શું, મારું ગામ છે બસ. આ ગાડીને મારો ધક્કો મારો, દુનિયા ગમે કે મારા આવા ધાર્મિક કાર્ય નકાવા છે, મારું ગામ વાહેલી પેઢીઓ પણ આવા ધાર્મિક કાર્યો કરતું જાય અને ધક્કો મારો સાહેબ. હા વિરલ દાતાઓ, હા સૂર્યવીરો, હા હાકલ કરી દાન કરો. પહેલું મંગળ વર્તાય. પહેલા મંગળમાં ભૂમિ રૂપી દાન દેવાના. રામજીજી બાપાના પહેલા મંગળની અંદર જે કઈ દાન આપો એ ભૂમિના દાન બરોબર છે. અને સાહેબ એવા આંકડા કોઈ કદાચ સુરવીર દાતા બોલે ને એને ઝડપથી પહેલા આપજો, કારણ કે આ તો પ્રેરણા મળે. હારો માણા જો બાજુમાં બેઠો હોય તો વિચાર હારો આવે, રામ રામ બોલો હોય તો ન દે કી. આ તો હા સલાહકાર ઉપર હાલે ઘણું બધું, જીવન સલાહકાર ઉપર ઘણું વીવી ગયું સાહેબ. જય હો રામદેવ પીર મંડળ અણિયાળી ભીમજી, હા મોજ, હા એમના તરફથી 501 રૂપિયો આવે છે. ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે, નકળમ તમને ખૂબ આપે. રાજુભાઈ ના બેન નીતાબા દિલીપસિંહ અડાળા, એમના તરફથી 501 રૂપિયો આવે છે. મારો રામદેવજી બાપો તમને ખૂબ આપે, નકળમ ખૂબ આપે. સાહેબ વડીલો મિત્રો માતા બહેનો, મારી એક વિનંતી છે, બે હાથ ભગવાને આપ્યા છે ને રામના નામમાં તાળી પાડો સાહેબ. જીવનમાં કોઈ દી નહીં પાડવી પડે, નકર અમથા પડાવે છે ભગવાન. દશરથભાઈ મંજીભાઈ એમના તરફથી 500 રૂપિયા આવે છે. અને તાળીથી વધાવો સુરવીર દાતાઓ સાહેબ. આમ તો માન તો ભગવાનની વાલું હોય, ખાલી તાળીથી વધાવો ને તો બાજુવાળાને જોમ આવે કે હાલું દેવાય છે ને આપણા નામમાં તાળી પડે. અને રામના નામમાં તમે બોલો ને તમારા બોલ ઉપર તાળી પડે એટલે લખી લો સાહેબ. હજારો માણસ તાળી પડે, એનો નામ મારા રામના દરબારમાં લખાય અને પરમાત્મા એની પેઢીમાં ખાપે ને તો એનો ખૂટે. વાલ આપણે કેવી કે ફલાણાના બાપા પાસે પૈસો તો એમના ભેગો રહ્યો, એની પ્રજાએ બહુ અન્યાય કર્યો ને બહુ આમ કર્યું, છતાં ખૂટતો નથી. પણ ઓલા એ વાયુ હોય ને વર્ષોનું બહુ મોટું વાવેલું હોય, એની વાય 3-4 પેઢી ખોટા ધંધા કરો ને તો એનો ખૂટે. કારણ કે એક પેઢી એવો કમાણી કરીને જે છે પેઢીઓની પેઢીઓ ખાપે તો એનો ખૂટે. વાલા ઈ કામ છે. સહીદેવસિંહ ગોહિલ
એપીએમસી ચેરમેન હા મોજા એમના તરફથી 1001 રૂપિયો આવે છે જય હો ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે મારો નકળંક ખૂબ આપે નવલસિંહ ચૌહાણ એમના તરફથી 101 રૂપિયો આવે છે ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે મંજીભાઈ રામદેવ પીરના પૂજારી હા ભગત હા જય હો એમના તરફથી 1111 રૂપિયા આવે છે જય હો ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે વિધિ મંડપ ગામ ખસ્તા એમના તરફથી 500 રૂપિયા આવે છે જય હો ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે મારો નકળંક તમને ખૂબ આપે મનસુખભાઈ રાણપુર વાળા એમના તરફથી 200 રૂપિયા આવે છે ભગવાને આપ્યું છે સાહેબ સુરવીરતા આપવાની દાતારી કરવાની છે 50 રૂપિયા રામપુર છે અને લાલભા ડોડિયા ગામ કેરિયા હા મોજ હા એમના તરફથી 500 રૂપિયા આવે છે ભગવાન રામદેવજી બાપુ તમને ખૂબ આપે અણિયાળી ડાયરો પેલા 500 બોલા અણિયાળી રામા મંડળ બોલતો આ અણિયાળી ડાયરો સાહેબ હા એની લહેર હા એક પણ આખ્યાન સાહેબ ભગવાનના કાર્યમાં ન મૂક્યું એવા ભક્તિવાન ભાવ વાળા માણસો એવું અણિયાળી ગામના દરબારી ડાયરો હા મોજ હા એમના તરફથી 501 રૂપિયા આવે છે ભગવાન રામદેવજી બાપુ તમને ખૂબ આપે પુષ્પાબા નટવરસિંહ વણાર એમના તરફથી 501 રૂપિયો આવે છે જય હો 105 રૂપિયા રસોયા તરફથી આવે છે હા મોજ હા અને સાહેબ ઈ ગામ છે સુરવીર દાતા ક્ષત્રિયોનું ગામ છે વાત કરું સાહેબ સાધુ સંતો એમ કે જનની જનતો ભગત જણ કા દાતાન કા સુર નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર આ ત્રણ શબ્દમાં સુર કહેતા હુરાતન ખોળિયામાં હોય ને તો સાહેબ દાતારી થાય તો જ સુરવીરતા થાય અને તો જ સાધુપણું થાય પણ હુરાતનની વાલા વાતું થાય તો આ ક્ષત્રિય ડાયરો બેઠો તારી યાદ કરું સાહેબ સુરાતન સોલંકી વંશની અંદર વીર વાછડા દાદાને આવ્યું અને હુરાતન કહેવાય સાહેબ મારી વીર વસરાજને યાર એવો રાજપૂત ડાયરો બેઠો ત્યારે કે વીર વસરાજ સોલંકી વંશની અંદર થઈ ગયા એને હુરાતન કહેવાય ચોરી મંડપની અંદર દાદો ફેરવા ફરતો અને કોઈએ કીધું ગાયોના ધણને કોઈ વાળીને વિયા જાય સાહેબ ગાયોના ધણ માટે જેને મસ્ત કપાઈ જાય ઈ સુરવીર ઈ ક્ષત્રિયોની વાત કરું કે સાહેબ વીર વાછડા દાદાને કોઈએ કીધું ગાયોના ધણને કોઈ વાળીને વિયા જાય સાહેબ વરમાળ તોડી હાથમાં સિહોરી તલવાર લઈ અને જેથી મારો વીર વસરાજ ઘોડે પલાણ માંડી ગયો હોય તેથી મારો કવિ એના રાહડા ગાય એનો ઇતિહાસ બોલાય સાહેબ એના રાહડા થાય બાકી પાવલી હાટુ પથારીઓ વિખેના રાહડા ન હોય રાહડા તો સુરવીરો ના હોય વાલા હા ઈ વીર વસરાજ જેથી ધીંગાણે ચડ્યો ને સાહેબ દાતારી એમ કે સુરવીરતા એમ કે શાસ્ત્રો એમ કે વાછડા દાદાનું મસ્તક કપાઈ ગયા પછી એનું ધડ 45 મિનિટ પોણો કલાક સુધી દુશ્મનોની સામે એનું ધડ લડ્યું તમે કલ્પના તો કરો ખોળિયામાં કેટલું હુરાતન છે આ હુરાતન ખોળિયામાં આવે ને તો જ દાતારી થાય મારી વસરાજને યાદ કરો છે કે હું રાજપૂત ડાયરો બેઠો ત્યારે કે ગાયોને માટે એક વેગડ ગાની હાટું થઈને સાહેબ જેને પોતાનું મસ્તક આપ્યું એ વીર વસરાજનો કવિ રાહડો લખે શું કહે પંકીને પરવાતણી એ આવી રાણા રમતને મે પણ આજ ખેલને ખાંડા નાખે અરે રે આજ મારી વેગડ કારો વાછડા ખેલને ખાંડા નાખે અરે રે મારી વેગણ નો આવી વાછડા અને વેગડ ગાની હાટુ થઈ સાહેબ જે ધીંગાણે ચડ્યો ને એ સુરવીર દાતાનો રાહડો મારો કવિ વર્ણન કરે શું કહે આજ વસંત બાના હરદેવસી પઢેરિયા હા એ સપને દાદો જાય રે વેગડ નો વારું મજા આજ ચડ્યો રે ધીંગાણે દાદો
વાળાને યાદ એટલે કર્યો કે સાહેબ કે ઈ સુરાતન ની વાતો છે હો, અને ઈ હુરાતન, અને એમાં આવો રાજપૂત ડાયરો સાહેબ. આહા, આજ લડ્યા આહા ઈ કારડિયા રે રાજપૂત, આહા એ લડ્યા કારડિયા રાજપૂત. ઈ રાજપૂત સમાજનું ગામ છે. ત્યારે સાહેબ આજ એ કરે એ લડ્યો રે અમર સંગ એકલો રે. આવા સૂર્ય દાતાઓને સાહેબ યાદ કરે. અમર સંગ એટલે યાદ કર્યું સાહેબ. આમ તમે વિચારી લો ને, જ્યાં જ્યાં સૂર્યતા છે દાતારી છે ને ત્યાં જ રામ છે સાહેબ. કરે એ લડ્યો અમર સંગ એકલો રે વારી રે અમર સંગ તારા ઘોડાને નિરસુના ગરવે તારા ઘોડાને નિરસુના ગરવે આંડિયાને નિરસુરે લેલો એ વડો મારી રે અમર ઓહો. નામ યાદ રહે. ધમાભાઈ મોળુભાઈ ગોહિલ એમના તરફથી 100 રૂપિયા આવે છે. યુવરાજસિંહ ગોહિલ એમના તરફથી 100 રૂપિયા આવે છે. ચૌહાણ માસ્તર, અરે હા મોજ હા, અમારા સાહેબ છે હો. આ ચૌહાણ સાહેબના હાથ હેઠળ હું ભણ્યો સાહેબ. અમારા મને સાહેબ મળ્યા. જો કે સાહેબ મને ઓળખી ગયા એ સારી વાત કહેવાય, કારણ કે આ બધું અહોભાગ્ય કહેવાય. કારણ કે એની પાસે મારે જવું જોઈએ. મારા ગુરુ છે સાહેબ, એમના હાથ નીચે ભણ્યો સાહેબ, ચૌહાણ સાહેબની હાથ હેઠળ. એટલે અમારા ચૌહાણ સાહેબ તરફથી 100 રૂપિયા આવે છે. કિરીટસિંહ પઢેરિયા એમના તરફથી 100 રૂપિયા આવે છે. એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. લક્ષ્મણસિંહ વાઘેલા એમના તરફથી 500 રૂપિયા આવે છે. આ સૂર્ય દાતા હા. ઇન્દ્રજીતસિંહ પ્રવીણસિંહ ચાવડા એમના તરફથી 501 રૂપિયા આવે છે. અગરસનભાઈ ગંભુભાઈ ગોહિલ એમના તરફથી 100 રૂપિયા આવે છે. ઇન્દુબા નરુભાઈ ઇન્દુબા નરુભાઈના દીકરી ઇન્દુબા નટુભાઈ મિસ્ત્રીના દીકરી અમદાવાદ એમના તરફથી 500 રૂપિયા આવે છે. 140 રૂપિયા રામ ભરોસે આવે છે. હા મોજ હા. નાનું બાળ મંડળ ગામ તગડી એના તરફથી 100 રૂપિયા આવે છે. હા નકળંગની મોજ હા. અને સાહેબ એવા રામદેવજી બાપાના ખાતામાં નાખો, કાં તો કળી કાળનો અવતાર એટલે રામદેવજી મહારાજ. મને યાદ છે ધનગીરી બાપુ તમારા ગામની અંદર હમણે થોડાક દિવસ પહેલા એટલે 15 તારીખે અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા પછી સીધા જ કાલે જ તેમ તો ગઈકાલે અહીંયા આવ્યા પછી સીધા અડદેવસી લઈને રાયકા ગામમાં અમે પણ ત્યાં રામદેવજી બાપાની પધરામણી કરી, બાપુની સાથે બેઠા. અને સાહેબ એવા વિરલ વ્યક્તિ સાહેબ, એવા મહાપુરુષ જેને મેળવવા માટે માણસો તલપાપડ થતા હોય સાહેબ. આને ભજન કહેવાય કે હરદેવસિંહના એક ફોન ઉપર સાહેબ ક્યાં મોડાસા ત્યાંથી ગાડી લઈને ગામની અંદર આ ગામના પગલા પડે સાહેબ. આમાં તો ખાલી હાકલ મારવાની જરૂર છે, તો બાકી તો નકળંગ પૂરું પડે. આવા સાધુ સંતો આવા મહાપુરુષો અહીંયા લાવવા માટે રામદેવજી બાપાની કૃપા હોય તો થાય. હિન્દવા કૃપા લાઇટ ડેકોરેશન હા મોજ હા. વિક્રમભાઈ એમ મીઠાપરા તગડી હિન્દવા કૃપા લાઇટ ડેકોરેશન વિક્રમભાઈ એમ મીઠાપરા ગામ તગડી એમના તરફથી 2000 રૂપિયા આવે છે. હા મોજ હા. મારો નકળંગ તમને ખૂબ આપે, મારો પરમાત્મા તમને ખૂબ આપે. સાહેબ એવા રામદેવજી બાપાના કાર્યમાં તમારે નાખવાના, એવા નકળંગના દરબારમાં કે કદાચ પરિસ્થિતિ ખરાબ થઈ જાય, કદાચ સમય પલટા જાય, યુગ બદલાઈ જાય અને કદાચ તમારી માથે જેથી વિપત પડી જાય સાહેબ, એમ થાય હવે જીવવા માટેનો કોઈ માર્ગ નથી, હવે કોઈ બચાવી શકે એમ નથી આ દુનિયાની અંદર સાહેબ. બધી દિશાઓ તમારા માટે બંધ થઈ જાય, જેથી મોતને તમારે છેટું ન હોય, જેથી તમે ભાગતા હોય તેથી નકળંગના દરબાર સુધી પહોંચી શકાય તો ભલે બાકી ગાવ 2 ગાવ 3 ગાવ દૂર રહી જાવ અને મારા રામદેવજી બાપાનો જો નેજો ફરક કરી નેજાના દર્શન થઈ જાય ને કોઈ સાહેબ તમને મોતમાંથી ઉગારી લે. ઈ નકળંગ સાહેબ એનો ઇતિહાસ રચાય અને એના નેજામાં એટલું નૂર છે. કવિ એનું વર્ણન કરે કે રામદેવજી બાપાના મૂર્તિમાં તો તેજ છે, નૂર છે, પણ રામદેવજી બાપાના નેજામાં એટલી તાકાત છે, નેજામાં એટલું નૂર છે ને એના નેજાના વર્ણન થાય. મારો કવિ વર્ણન કરે શું કહે? વન વગડાની વાટમાં યહો એ કોઈ નાક ના કંદડે રે તો જઈને કે જે રામા પીરને અરે રે મને એક વાર યાદ કરે જઈને
કે જે રણુજાના રાય ને અરે રે મને જે એકવાર યાદ કરે. અને ઈ નેજાનું વર્ણન સાહેબ હું રામા મંડળ હરદેવસિંહ અને એમના મિત્રોને કહું છું કે આ પારાયણને પૂરી કરવામાં તમને કદાચ તકલીફ ન આવે, કારણ કે અહીંયા હિન્દુઓ વિરાજમાન છે અને કદાચ મચરક લાગે ને તો મારા અલગ ધણી એકવાર આરાધ કરજો, પોકાર કરજો. ઈ નેજાની તાકાત છે. ત્યારે એવા લીલા પીળા તારા નેજા પર કે 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 લીલા નેજે આવો ને મારા ખસ્તાના પીર રામદેવ. લીલા નેજે જાવો ને મારા ખસ્તાના રામદેવ. હોના કેરા પાટ રામા હોના કેરા પાટ રોચા હોના કેરા પાટ રામા હોના કેરા પાટ રૂપા. આયક સુની વેલા આવો ને મારા ખસ્તાના પીર રામદેવ. વાયક જોડી વેલા આવો ને મારા ખસ્તાના પીર રામદેવ. એવા બાર બીજના ધણીને સમરું, બાર બીજના ધણીને સમરું. એ બાર બીજના ધણીને સમરો, બાર બીજના ધણીને સમરો. આયક સુની વેલા આવો ને મારા ખસ્તાના પીર રામદેવ. વાયક જોડી વેલા આવો ને મારા ખસ્તાના રામદેવ. એ માટી કેરા પાટ રામા માટી કેરા પાટ રોચા. માટી કેરા પાટ રૂપા રામા માટી કેરા પાટ રૂપા. આયક સુની વેલા આવો ને મારા ખસ્તાના પીર રામદેવ. વાયક જોડી વેલા આવો ને અમારા ખસ્તાના પીર રામ. એ આ બેનો બધા બેજો નાસ્તો બાસ્તો કરીને જાયજો. હા હો, અહીંયા કણે એક આયોજન પ્રસાદી રાખેલ છે એટલે તો બધા જતા નહીં, ઘડીક બેજો. અને ભગવાનનું કાર્ય છે. આ તો વિચાર કરો, આ બધું જાગરણ છે હો. આ તો રામ કૃપા છે. નકર આ રાત્રે અહીંયા ગામની બહાર તમે વિચાર કરો, અહીંયા બેઠા છે કોઈ માણસને બિલકુલ ઘરનો ડર નથી. ઘરે હું થતું આનું નામ ભરોસો કહેવાય. અને ઈ ભરોસામાં તો સાહેબ રામ છે. અને હા 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 મોજા અમારા લાલભાઈ ડોડિયા કેરિયા ઢાળ શિવશક્તિ હોટલ ગામ કેરિયા એથી આમંત્રણ માન આપીને પધાર્યા છે. હૃદયસિંહના અમારા લાલભાઈની વ્યાતા કંકોત્રી માટે એમના માન આપીને અહીં આવ્યા છે. ત્યારે એ ભગવતી માં કાળીના ઉપાસક છે. એમના કુળની અંદર એ ડોડિયા પરિવારમાં માં ભગવતી કાળકા પૂજાય એની એક ફરમાઈશ છે. માં ભગવતીની કાળી માં કાળકાની ફરમાઈશ એટલે યાદ કરી, કારણ કે માને એક બાપને યાદ કરશું. હલો આપણા ગામની અંદર કડિયા ગોવિંદભાઈ પાવાગઢ વાળા રહે છે. કાલની રસોઈમાં 1000 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. 500 રૂપિયા ઈની ગોવિંદભાઈ પાવાગઢ વાળા કડિયા કાલે શરબતમાં આપે છે. બોલો રામા પીરની જય. હા મોજા આને લેર કહેવાય. હા માં ભગવતી કાળકાને એકવાર યાદ કરીએ. ઈ કાળકાને યાદ કરીએ. સાહેબ પાવાગઢની અંદર જેનું સ્થાપન અને એકદી પતે રાજાનું રાજ, જેને વિચાર બદલાય, મદિરા પાન કરી માં ભગવતી કાળકાનો છેડો પકડે અને માં કાળી એને માંગવા માટેની વાત કરે, પણ પતે રાજા ભાન ભૂલી ગયો, ન માંગવાનું માંગે ને જેનું પતન થઈ જાય ને એ પતનનો એક ઇતિહાસ. એમાં ભગવતી કાળકાને યાદ કરી દો. કળકતી ગોદડી માં એ મારી કાળકા માને બાપ, પણ હાજા તાજા માડી અમે સૌ સુખી. અરે રે ઈ તો મારી મહાકાળી નો પ્રતાપ. અરે હાજા તાજા અમે સૌ સુખી. અરે રે ઈ તો મારી કાળકા નો પ્રતાપ. નટુભાઈ સિંગલ LIC માં નોકરી કરે છે અને ખસ્તા ગામના જમઈ છે. મંજીરા વગાડી રહ્યા છો અત્યારે, બહુ સારી સેવા આપે. એમના તરફથી 151 રૂપિયા આવે છે. ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે. અને હાજા તાજા સૌ સુખી. આ તો મારી કાળકાનો પ્રતાપ. એ ભગવતીને યાદ કરી હોય તો આજ ઉગ્યો રે ઉગ્યો એ સરજ પૂનમ કેરો ચાંદ, હાય મહાકાળ. આજ ગરબે રમા નિસર્યા રે લોલા. ઉગ્યો રે ઉગ્યો શરદ પૂનમ કેરો ચાંદ, આજ ગરબે રમા નિસર્યા રે લોલા.
ત્યારે આ ગામમાં ભગવતી કાળકાનો વાસ છે. ભગવાને હાથ આપ્યા છે. આ ગરબાની 10 લીટી ગવાય હું એક હારે તાળી પાડી તાલથી ભગવતીના નામ પર તાળી પાડો. વાહ વાહ. આ મંડળને મહાકાળીનું બંધન છે. હા હા. આજે ઉઠો દાસી દીવડિયા જવાલો વાણી માની દામણી રે ભવાની માની દામણી રે લોલા આયો આયો મોજા આવવાનો રાજા મંડળા ખતીએની ફરી રહી રે ઓલા રે આયો રે આયો હસ્તાનું રાજાન કે મતી એની ફરી રહી રે લોલા એ માજી વળિયાએ કાયે આજ પતયે છેડો જાલિયો રે લોલા બાજી વળિયાએ કાયે એનો પતય છેડો જાલિયો રે લોલા માંગે માંગે પાવાના રે રાજન આજ પરસન મહાકાળી રે લોલ માંગે રે માંગે પાવાના રાજાન આજ મહાકાળી પ્રસન્ન થયા રે લોલ ઓલીએ માંગુ માંગુ માંગી લે. એ કલડું રે વરદાન આજ માંગ્યા મને આપજો રે લોલ ઓલા રે માંગુ રે માંગુ જય મહાકાળી. રે વરદાન આજ માંગ્યા મને આપજો રે લોલ ઓલીએ માંગે રાજા જે રૂડી ગુજરાત મોજા. આજ 92 લાખ માળવો રે લોલ લાજ માંગે રાજા એ લૂડી રે ગુજરાત આજ 92 લાખ માળવો રે લોલ હે મારે છે રે ગેહરી ગુજરાત આજ પાવે મારા બેસણા રે લોલ આજ આજ મારે છે રે અમારી ભગવતી એ કાળકાની લૂડી રે ગુજરાત આજ પાવે મારા બેસણા રે લોલ હે માંગુ માંગુ એ કલડું રે વરદાન આજ પતય મોલે પધારજો રે લોલ આજ માંગુ માંગુ એ ચાલુ રે વરદાન આજ પતય મોલે પધારજો રે લોલ ઓલે ફટે ફટે પાવાના રે રાજન આજ આસુ બોલીઓ રે લોલ આજ ફટે રે ફટે પાવાના રાજાન કે આસુ બોલિયો રે લોલ હે આજથી સકાળે સોમવારે કે પાવો તારો ભલે થાશે આજ મારી પતાયા તમને પોકારે મારી બધાઈ તમને પોકારે આજ મારી પતાયા તમને પોકારે આયામાં પવા વાળી ચડજો વારે આજ મારી મમ્મા બેગડો ચડ્યો આજ મારી મમ્મદ સો બેગડો ચડ્યો મહાદળ લઈ લડવાની આવ્યો હે માદળ લઈ લડવાને હાલ્યો આજ મારી બેગડાની ચોપું મંડાણી આજ મારી બેગડાની ચોપુ મંડાણી મહાચાપનેર નાખશે ચોળી હે માં ચપાનેર નાખતે જોડી મારી કયા પતઈ રાજાને પરસન મારી તયા પતય રાજાને પરસન ધયને હાથા તે રૂપમાં દર્શન વિદાયને હાથા તે રૂપમાં દર્શન એ મહાપાવેથી આવને હેઠી હે માં પાવે જીયાવને હેઠી એ મહાપાવેથી આવને હા રામા મંડળ ખસ્તાની મોજ હા
જય હો સગુણાબેન રામજીજી બાપાનું બીજું મંગળ, બીજા મંગળની અંદર સોના રૂપી દાન દેવાના. જે કાંઈ દાન આપો એ સોનાના દાન બરોબર છે. શાંતિથી 4 મંગળ નિહાળો અને ફૂલની પાંખડી સાથે દાન આપતા રહો. આવા આનંદને માણો. આ મેળાવડો ના આનંદ માટે તો પ્રભુની કૃપા જોઈ સાહેબ. નહીતર કાંઈ નથી થતું. ઘરમાં હરખા 2 માણા હોય ઈવડે હરખા નથી રહેતા. એ હાથ પીડે 3 વખત દાંત ન કાઢતા, એ મોઢા સડાઈને ફરતા હોય. એને નથી મજા, એને મેળ નથી આવતો. મેળ તો રામની કૃપા હોય તો આવે ને, જિંદગી હોઈ જાય તો ન આવતો. કેટલાય નથી આવતો હોય, જાટો મારજો. અને ભગવાને આ મેળ આપ્યો છે ને, હસી લો, આનંદ કરી લો, કંઈક નાખી દો. વિક્રમસિંહ વણાર એમના તરફથી 500 રૂપિયા આવે છે. જય હો ભગવાનભાઈ રામસંગભાઈ અમદાવાદ એમના તરફથી પણ એક 500 રૂપિયા આવે છે. હા મોજા, ભગવાન રામદેવજી બાપુ તમને ખૂબ આપે. 3195 રૂપિયા રામ ભરોસે આવે છે. હા મોજ, હા ભગવાન રામદેવજી બાપુ તમને ખૂબ આપે. એક 3100 રૂપિયા રામ ભરોસે આવે છે. ભગવાન રામદેવજી બાપુ તમને ખૂબ આપે. 1480 રૂપિયા રામ ભરોસે આવે છે. રાહુલભાઈ ધંધુકા શાકભાજી વાળા, હા મારા રાહુલભાઈ ની મોજા, એના તરફથી 201 રૂપિયા આવે છે. વનરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ એમના તરફથી 210 રૂપિયા આવે છે. ઇન્દુબા ખંભાતવાળા એમના તરફથી 101 રૂપિયા આવે છે. રામજીભાઈ પટેલ એમના તરફથી 100 રૂપિયા આવે છે. પિન્ટુભાઈ રાજુભાઈ પઠાર એમના તરફથી 100 રૂપિયા આવે છે. કવાભાઈ સોમાભાઈ બેગવા એમના તરફથી 200 રૂપિયા આવે છે. બહાદુરસિંહ માવુભા ચાવડા એમના તરફથી 101 રૂપિયા આવે છે. જગાભાઈ સુરસંગભાઈ ખસ્તા એમના તરફથી 500 રૂપિયા આવે છે. કમાભાઈ ખડોળ સાડીવાળા એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે. મારો નકળમ તમને ખૂબ આપે, મારો હિન્દુઓ તમને ખૂબ આપે. એ મોજીલા મામા મારા, મોજીલા મામા જો, મોજીલા મામા મારા, મોજીલા મામા જો, મોજીલા મામા મારા, મોજીલા મામા રે, મોજીલા મામા મારા, મોજીલા મામા રે, મોજીલા મામા મારા, મોજીલા મામા જો, મોજીલા મામા મારા, મોજીલા મામા જો. મોજ કરાવે મામા, મોજ કરાવે, મોજ કરાવે, મોજ કરાવે મામા, મોજ કરાવે. મને લાગી તારી ધૂન ઈ મામા રે મામા, મને લાગી તારી ધૂન મારા મામા રે મામા, મને લાગી તારી ધૂન મામા રે મામા. એ સિગરેટ જોઈએ મામા, સિગરેટ જોઈએ આરા, મોજીલા મામા માટે સિગરેટ જોઈએ જો. સિગરેટ નો લેરી મામો, સિગરેટ નો લેરી રે, મોજીલો મામો મારો સિગરેટ નો લેરી રે. અંતર જોઈએ મામા, અંતર જોઈએ મારા, મોજીલા મામા માટે અંતર જોઈએ જો. તારી ધૂન મામા રે મામા, મને લાગી તારી ધૂન મારા મામા રે મામા. મોજ કરાવે મામા, મોજ કરાવે, મોજ કરાવે મામા, મોજ કરાવે. મોજ કરાવે મામા, મોજ કરાવે. સિહોર વાલા મામા, સિહોર વાલા રે, મોજીલા મામા મારા મોજ કરાવે રે. મોજીલા મામા મારા, મોજીલા મામા જો, મોજીલા મામા મારા, મોજીલા. મઢુલી મંડપ પ્રકાશભાઈ 101 રૂપિયા આપે છે. આ મોજ. સગુણાબેન બીજું મંગળ સોના રૂપી દાન દેવાના. જે કાંઈ દાન આપો એ સોનાના દાન બરોબર છે. અને કાલે ભોજાભાઈ ભરવાડ અને વિષ્ણુ બાપુ એનો પણ એક જબરદસ્ત પ્રોગ્રામ છે કાલે ખસ્તા ગામમાં. હા ભોજાભાઈ ભરવાડ, જો કે કલાકારોની તો હરદેશી પાસે લાઈન છે સાહેબ. કદાચ એ ધારે ને તો લખમણ બારોટ ને બિરજુ બારોટ ને ગમે લાવી શકે. આવા કાર્યમાંથી લાવી જ દે, એમાં ના ન પડાય. પણ ભોજા ભગત ને પણ સાંભળો, કારણ કે રામદેવજી બાપાનું કાર્ય છે ને, સગુણાની વિદાયનો એક વિલાપ એને બહુ સારો ગાયો છે. એની કદાચ એક કેસેટ છે, તમે જોયો હતો. એટલે બહુ સારા ગાયક છે. સગુણાબેનના વિલાપમાં જેને રુદન કરાયું છે એવા ભોજાભાઈ ભરવાડ અને વિષ્ણુ બાપુનો કાલે અચ્છો સંતવાણીનો કાર્યક્રમ છે, ત્યારે બધા ભાવથી નિહાળજો. સગુણાબેનનું બીજું મંગળ સોના રૂપી દાન દેવાના. એ માયરામાં બીજા મંગલ વરતાણા રે, બીજા મંગળ સનાતે દાન દેવાણા રે, બીજા મંગળ સોનાના
મંગળીની અંદર જે કાંઈ દાન આપો એ સોનાના દાન બરોબર 200 રૂપિયા રામ ભરોસે આવે છે ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે મારો 201 રૂપિયો રામ ભરોસે આવે છે છેલ્લાભાઈ ભરવાડ ગામ ખડોળ એના તરફથી 501 રૂપિયો આવે છે રામદેવજી બાપો તમને ખૂબ આપે મારો નકળો અને આ બધું મેં કીધું એમાં તો ભગવાનની કૃપા હોય ને તો થાય સાહેબ બાકી તો પૈસો આપી દો ને પૈસો અઢળક તમારી પાસે ભેગો હોય ને સંપત્તિ હોય ને છતાંય આવું કાર્ય કરવું હોય તો આમાં નકરો પૈસો કામ નથી કરતો માણસનો પરિશ્રમ કામ કરે છે એની મહેનત કામ કરે છે કોઈ પણ કાર્યને ઉજળું કરવું હોય ને તો એમાં ગામનો સહકાર જોઈએ ગામ છે હાથીનો પગ છે સાહેબ હા ગામ ધારી કરી શકે અને સાહેબ હું તમને એવું નાનું એવું વર્ણન કરું ખસ્તા ગામના ઘણા બધા મિત્રો સાક્ષી છે તમારો 5મા મહિનાની 6ઠી તારીખે 7મી તારીખે 2 માંથી 1 તારીખમાં થોડીક તકલીફ છે એટલે રાજસ્થાન રણુજા અમે સંગ લઈને જઈ રહ્યા છીએ દર વર્ષે જઈએ છીએ આ વખતે રાજસ્થાન જઈએ છીએ એનું 7 તારીખે મેં આખ્યાન કર્યું હતું ઘણા બધા મિત્રો હતા ભાઈ વિરમદેવભાઈ બધા ઘણા બધા આયા હતા યુવા મિત્રો તમે વિચાર કરો એમને ખબર છે કે અમારું ગામ એટલે સાહેબ એવું નાનું એવું ગામ અને આ ગામમાં તો પહેલેથી શાંતિ છે અને અમારા ગામમાં હવે થોડી ભગવાનની કૃપાથી શરૂઆત થઈ પણ ઈ રાયકા ગામ સાહેબ જેણે 50,000 રૂપિયા રોકડા ને 1 લાખનું સીધું આપ્યું છે 1 લાખ રૂપિયા હાથ તારીખે આખ્યાનમાં ગામની અંદર આ ગામ છે સાહેબ અમારે એક જ વાર 250 માણસો લઈને રાજસ્થાન રણુજા જવું હતું ઈ ગામે એટલું સીધું આપ્યું હાથ વખત ગામ દોડો બંધ કરીને તો એનો ખૂટે સાહેબ આ નકળમ આ રામ અને ભગવાનના કેવા પરચા હોય તમને ખ્યાતિ આપું કળી કાળની પણ અંદર હું એને માનું છું રામદેવજી મહારાજ ભલે હું શિક્ષક છું મોબાઈલ કોમ્પ્યુટર અને આ બધા યુગો આવી ગયા વિજ્ઞાન યુગો એમાં સાચી વાત છે ના ન પડાય શિક્ષકના નાતે એની અવગણના ન કરાય કારણ કે મોબાઈલ જરૂરી છે કોમ્પ્યુટર પણ જરૂરી છે અને વિજ્ઞાનને માનવું પડે એ પણ સાચી વાત છે હું ના નથી પાડતો પણ એની પર જઈને શિક્ષક હોવા છતાં સાહેબ હું તમને વિશ્વાસ સાથે ભરોસા સાથે કહી શકું કે જ્યાં તમારો મોબાઈલ જ્યાં તમારું કોમ્પ્યુટર ને જ્યાં તમારું વિજ્ઞાન ઊભું રહી જાય ને ત્યાંથી મારા રામની શરૂઆત ઈ હિન્દુઓ છે સાહેબ એવો નકળંક તમને એક સારું દ્રષ્ટાંત સત્ય ઘટનાનું દ્રષ્ટાંત આપું કે રામ શું કરીએ કે સાહેબ નાનું એવું દ્રષ્ટાંત પણ મગજમાં બહુ સત્ય ઘટના રામદેવજી બાપાની કેવી કૃપા હોય કે અમેરિકાની અંદર માર્કોન નામનો ડોક્ટર માર્કોન ડોક્ટર એટલે એવો ડોક્ટર છે કેન્સરની અંદર મોટામાં મોટો ડોક્ટર જેની 35 લાખ રૂપિયા ફી પણ એવું કે સાહેબ કેન્સર કોઈના શરીરમાં છેલ્લા સ્ટેજમાં હોય અને અમેરિકાની અંદર માર્કોન ડોક્ટર પાસે લઈ જાવ એટલે સાહેબ જમરાજા પણ એનો જીવ ન લઈ શકે એને જમપાઈથી પણ છોડાવી દે ભગવાનને એને કાંઈ છેટું નહીં એ ભગવાનને હારી જવું પડે એવો ડોક્ટર એટલે માર્કોન ડોક્ટર સાહેબ એ માર્કોન ડોક્ટરની 35 લાખ રૂપિયા ફી ઝડપથી વાત કરું કે એને એક સમયમાં એક સેમિનારમાં જવાનું થયું વિમાન માર્ગે સેમિનારમાં જવાનું હવે બન્યું એવું કે વિમાન ઉપડવાની 15 કે 20 મિનિટ પહેલાનો પાયલોટ આવ્યો ડોક્ટર પાસે માર્કોન સાહેબને કીધું સાહેબ વિમાનમાં કઈક ક્ષતિ છે વિમાનમાં કઈક ખામી છે એટલે વિમાન ઉડી શકે એવું નથી તો કે હવે શું કરું મારે સેમિનારમાં તો જવું જ પડશે કે હવે 4 વ્હીલ ગાડીથી તો એટલા કલાકમાં પહોંચાય નહીં કે કોઈ માર્ગ કે સાહેબ એક રસ્તો છે શું કે અહીંયા જંગલનો રસ્તો છે અને જંગલના રસ્તે જો આપણે 4 વ્હીલ લઈને જઈએ તો કદાચ એ ટાઈમમાં પહોંચી બહુ શોર્ટકટ છે પણ જંગલમાં રસ્તો હું છે કેમ એટલે મોબાઈલનો યુગ હમણાં બનેલી સત્ય ઘટનાની વાત કરું છું માર્કોન ડોક્ટર અમેરિકામાં જે જીવે છે હો એની વાત કરું છું તમને હા આ સત્ય ઘટનાની વાત કરું છું ઈ કે તો આનો કોઈ માર્ગ ખરો કે એક માર્ગ ખરો જંગલના રસ્તે જાય કામ થાય પણ કે જંગલમાં આપણને રસ્તો બતાવે કોણ કે મોબાઈલમાં આપણે જીપીઆરએસ ચાલુ કરીએ અત્યારે મોબાઈલમાં એવી સિસ્ટમ છે જીપીઆરએસ ચાલુ કરો ને તમને માર્ગ બતાવે કે હા ઈ સાચું એ મોબાઈલ સાહેબ ટૂંકમાં વાત કરું ગાડીમાં ચાલુ કરી જીપીઆરએસ નકશો મૂકી દીધો અને મોબાઈલમાં એરર આવે જેમ રસ્તો બતાવે એમ ડોક્ટર ને ડ્રાઈવર એ જંગલના માર્ગે એના સેમિનારમાં જવા માટે નીકળી ગયા હવે બનવા સંજોગ બન્યું એવું કે ઝરમર વરસાદ વરસતો અડધા જંગલની અંદર મધ જંગલમાં ગયા બરોબર વચ્ચો હોય અને નેટ આવતું બંધ થઈ ગયું મોબાઈલનો નિયમ છે નેટ બંધ થાય એટલે બધું બંધ થઈ જાય એટલે પેલું જીપીઆરએસ કામ કરતું બંધ થઈ ગયું હવે ક્યાં જવું એ રસ્તો ભૂલી ગયા અને જંગલની અંદર એટલા બધા ફર્યા સેમિનાર તો ચૂકી ગયા પણ એ માર્કોન ડોક્ટર નિયમ અને ટાઈમસર જમવા વાળો માણસ નિયમસર પોતાની ક્રિયા કરવા વાળો માણસ એટલી બધી ભૂખ લાગી ગયા ડ્રાઈવરને કીધું હવે સેમિનારને છોડી દે પણ હવે મને ક્યાંક જમવાનું ગોતીને દે હું ટાઈમ વાળો માણસ હું ભૂખ્યો મરી જઈશ હું ભૂખ્યો નહીં રહે કે બાપુ હવે સાહેબ હવે ક્યાંથી લાવું કે ગમે એ મારક કર સાહેબ એ જંગલની અંદર ફરતા ફરતા એક દીવો જો સાંજનું ટાણું થઈ ગયું આરતી ઝાલા ટાણું એક દીવો જો એને એમ કીધું સાહેબ સામે કઈક દીવો બળે છે ત્યાં કોઈ ઝૂંપડું લાગે જાવું છે અરે લઈ લે ગમે ત્યાં લઈ લે મને ખાવાનું આવ સાહેબ ટૂંકમાં વાત કરું એ ડ્રાઈવર ને માર્કોન ડોક્ટર એ ઝૂંપડીએ ગયા ને એમાંથી એક બેન બહાર નીકળ્યા અને એને બેન ની નવાઈ લાગી કે આવી કરોડો રૂપિયાની ગાડી લઈને આ જંગલમાં કોણ ભૂલો પડ્યો છે અને આવો સાહેબ એને આવકારો આપ્યો સાહેબ સંસ્કૃતિ પ્રમાણે આવો કઈ અને ઘરની અંદર ખાટલો ઢાળી બેસાડી ચા પાયો
અને ડોક્ટર સાહેબે કીધું કે મારે જમવું છે બેન, ભૂખ્યો છું, મારે ખાવું છે. કાંઈ વાંધો નહીં, બેહો. સાહેબ બાજરાનો રોટલો, માખણ અને ખાંડ લઈ થાળીમાં પીરસી અને માર્કોન ડોક્ટરને સાહેબ એને થાળી પીરસી દીધી. હવે તમને વાત કરું મારો રામ શું કરી શકે સાહેબ, ઈ પરમાત્માની કૃપા છે, એનું ભજન હું કરું છું એટલે માનું સાહેબ. ઈ થાળી પીરસી અને બેની થાળીને પગે લાગ્યા, બે હાથ જોડીને. એટલે માર્કોન ડોક્ટરને નવાઈ લાગી. ડોક્ટર કક્ષાનો માણસ પ્રશ્ન થયો, ઈ કે બેન જમવાનું તમે મને આપ્યું છે, મારે તમને પગે લાગવાનો હોય, તમારે મને પગે ન લાગવાનો હોય. ત્યાંનું કારણ કે સાહેબ મારે એવો નિયમ છે કે એક માણસને જમાડી અને ઈ થાળી અનાજના દર્શન કરી અને પગે લાગીને પછી જમવું. કે બેન આટલું બધું આ જંગલમાં આકરું નિયમ લેવાનું કારણ કે સાહેબ સામે ખૂણામાં સૂતો નહીં મારો 22 વર્ષનો દીકરો, એકનો એક દીકરો છે ને એની 22 વર્ષ ઉંમર છે. કે હા, કે શું થયું? કે સાહેબ એને કેન્સર છે. કે હા. તો કે બેન તમે એને ડોક્ટર પાસે ન લઈ ગયા? કે ડોક્ટરો પાસે લઈ ગયા, બધાય ડોક્ટરો મોટામાં મોટા ડોક્ટરોને બતાવી દીધા, એનું કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું છે. તો જેની પાસે એ ડોક્ટર એમ કહે છે કે આને તમે અમેરિકામાં માર્કોન ડોક્ટર પાસે લઈ જાઓ. માર્કોન ડોક્ટર કાંડું પકડે, તમારો દીકરો જીવે. સાહેબ માર્કોન ડોક્ટર અમેરિકામાં રહીને એની 35 લાખ રૂપિયા ફી, અમે ગરીબ માણસ અમે ક્યાં માર્કોન ડોક્ટર પાસે જઈ? એ આટલી વાત કરે ને કરે તો માર્કોનના હાથમાંથી રોટલો હેઠો પડી ગયો, આંખમાંથી આહું નીકળી ગયા. અરે એને વિચાર આવી ગયો, બેન શું બોલો છો? હા બેન આજ માનો હું માર્કોન ડોક્ટર વિજ્ઞાનને માનું, કદાચ તારો રામ આવે ને તો એકવાર મારા હાથમાં કોઈ કેસ આવી ગયો ને બગડે નહીં સાહેબ, તારા યમરાજાને પાછું જવું પડે એવો વિજ્ઞાનને માનવા વાળો માણસ આ તને સત સત વંદન કરું છું. તારો રામ શું કરીએ કે બેન કે તું જે માર્કોન ડોક્ટરની વાત કરી રહી છું જેની 35 લાખ ફી છે, એ માર્કોન ડોક્ટર હું પોતે છું. તું કે ક્યાં મારું અમેરિકા, ક્યાં તારું જંગલ અને ક્યાં મારું જીપીઆરએસ, ક્યાં મારી ગાડી, ક્યાં મારું પ્લેન, અને બધું બંધ કરીને મને આ જંગલના માર્ગે ચડાવીને તારા સુધી પોગાડી દો. આ તારા દીકરા સુધી પોગાડ્યો, તારો રામ પોગાડે કે હું માર્કોન ડોક્ટર પોતે છું સાહેબ. એની ગાડીમાં એને બેસાડી માર્કોન ડોક્ટર એની ગાડીમાં લઈ જઈને અમેરિકા જઈને ઓપરેશન કર્યું. આજની તારીખમાં એ દીકરો જીવે છે. સત્ય ઘટના છે સાહેબ, આ રામ છે સાહેબ. એટલે એવા મોટા મોટા ડોક્ટરો સાહેબ જેને વિજ્ઞાન સિવાય કાંઈ ના દેખાય ને એને વિજ્ઞાનની જે યાદ આવે ને એથી મારા રામની શરૂઆત થઈ જાય સાહેબ. જવાલો આવશે ઘોડી લાવાલો આવશે, જવાલો આવશે ઘોડી લાવાલો આવશે, જવાલો આવશે ઘોડી લાવાલો આવશે, મારો રણુ જવાલો આવશે વીર લીલા ને જવાલો, મારો રણુ જવાલો આવશે. ઘોડે ઘોડે રે મારો ધરણી ધરી આવશે, ઘોડે ઘોડે રે મારો ધરણી ધર આવશે, ધરણી ધરી આવશે, ઈ ધરાને ધ્રુજ આવશે, ધરણી ધર આવશે ને ધરાને ધ્રુજ આવશે, લાને જવાલો મારો રણુ જવાલો આવશે, પીર લીલા ને જવાલો મારો રણજાવાલો આવશે, લાને જવાલો મારો રણુ જવાલો આવશે ઘોડી લાવાલો આવશે. મારો ને જવાલો. આ મોજા હિન્દુબેન બોરુવાળા એમના તરફથી 101 રૂપિયા આવે છે. ભારતીબેન અમદાવાદ વાળા નટુભાઈ મિસ્ત્રીના દીકરી એમના તરફથી 201 રૂપિયા આવે છે. એક રામ ભરોસે 210 રૂપિયા આવે છે. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. લાલાભાઈ મારવાડી રસોયા એમના તરફથી આ 9 દિવસની રસોઈની સેવા આપવામાં આવે છે. હા મોજ, હા જોરદાર તાળીઓથી એકવાર વધાવો સાહેબ. આ તો બહુ અઘરું કામ છે સાહેબ, હરિહર કરાવો ને તો બહુ અઘરું છે. 250 માણસોની રોજની સેવા ચાલે સાહેબ, હોય એમાં હરિહર થાય છે. હા મોજ, 100 રૂપિયા નવલસિંહ, શાંતુબા નવલસિંહ સોલંકી કેરિયા એમના તરફથી આવે. શાંતુબાના નામ ઉપર હિતુભાઈ ગોહિલ અહીંયા પક્ષીઓનો એક ચબૂતરો બનાવે છે અને એની દાતારી કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. હા મોજ, હા એ હા ખસ્તા ગામમાં, હા સુરવીર દાતાઓ, હા સાહેબ આ લહેર છે હો. ઈશ્વરે આપ્યું પણ નાખી શકાય ને તો કામનું, નહીતર તો રામ રામ બોલો સાહેબ. કઈ દુનિયામાં આવીને કઈક રાણા આવી ગયા, કેટલાની પાસે સંપત્તિની મિલકતો છે, કોઈનો કોઈ હિસાબ જ નથી સાહેબ. પણ
પરમાત્માના દરબારમાં જેથી જાવી ને તેથી આ બધા હિસાબો આપણે લઈને જવાનું છે રામના દરબારમાં તેથી આ બધા હિસાબ કરવાના અને આ તો મનુષ્યનો અવતાર છે અને ગંગાજી નીકળ્યા ખસ્તા ગામની અંદર ભગીરથ રાજા ગોળે કોઈ એક વ્યક્તિ ગંગાને લાવી દે ખાઈ હા હરદેવસિંહ જેવા અને એમાં ડૂબકી મારજો કાંઈ ન થાય કાંઈ નહીં નાહી તો લીજો જીવન સફળ થઈ જાય બાકી તો સમજો નથી નાવાના એ તો ગંગા નીકળતી કે જો ગંગા નીકળી આ જાય નાવું હોય આટલી વાર પણ નથી નાવું લ્યો આમ તમે શું કહો ઈ નો જ નાય યા અને આ બધું વાર સાંભળો કાવી દાતારી કોના બાપની તાકાત છે કાવી દાતારી કરી શકે આપણે તો 1000 2000 કાઢવા હોય તો 3 વખત વિચાર કરી સાહેબ ઈ જલારામની દાતારી જોઈને એકવાર ભગવાન વીરપુરના પાદરમાં ભૂલો પડ્યો ભગવાને સાધુ વેશ ધારણ કર્યો અને જલારામની ઝૂંપડીએ આંટો માર્યો સાહેબ અને ઈ જોગી જલિયાની ઝૂંપડીએ બાપાએ હરિહર કરી હાલતા થયા એટલે જલારામ બાપાએ દક્ષિણાનો વિવેક કર્યો બાપુ દક્ષિણા અને તેદી સાહેબ સાધુ વેશે આવેલા ભગવાને કીધું જલારામ દક્ષિણા મને તું આપ ને એવું તારું કામ નથી મારી દક્ષિણા બહુ મોટી છે કે બાપા માંગો તો ખરા મારા દ્વારેથી કોઈ દી સાધુ ખાલી નથી ગયો વાત તો કરો કે જલારામ તારું કામ ને હું માંગુ તું નું આપતો અને સાહેબ તેદી જલિયાણ જોગી જલારામ ની અંદર ભગવાન ની સંવાદ કરતો ને એમ કહેતો કે એકવાર તમે મુખમાંથી માંગી તો જુઓ તમે માંગતા ભૂવો ને હું જલારામ જોગી આપતા ભૂવો એકવાર અવાજ તો કરો શું જોઈ અને સાહેબ તેથી ભગવાને સાધુ વેશે જલારામ બાપાને કીધું તું હું તો એવી દક્ષિણા લેવા તું આપીશ કે હા તો આપી દે તારી હીરબાઈનો હાથ હા દાતારી વાહ હીરબાઈનો હાથ એટલે જલારામ બાપાના પત્ની સાહેબ 1000 2000 રૂપિયા ખીચામાંથી દાનમાં નો આપીએ કે આ તો પત્નીને દાનમાં આપવાની સાહેબ અને ભગવાનને એમ હતું હવે આ ડરી જાય સાહેબ આ તો બધા મનના મારેલા માનવી કોઈથી ડરે નો ડરાવ્યા જલિયાણ જોગીએ ભગવાનને કીધું ઉભા રહી જાઓ હમણે આવું અને ડગ માંડ્યા સાહેબ જોગીડા ઝૂંપડીની અંદર જઈને હીરબાઈને કીધું હીરબાઈ હાલો પેલા સાધુડા મેં તમને દાનમાં આપી દીધા સાહેબ કલ્પના તો કરો કેવી પત્ની હોય છે કે પોતાના પતિના સુખે સુખ અને દુખે દુઃખ જેને જિંદગી કાઢી નાખી પોતાના પતિને પરમેશ્વર માન્યો હોય એવા હીરબાઈ એને એક પોતાના પતિને પ્રશ્ન ન કર્યો તમે શા માટે મને સાધુના દાનમાં આપી દીધા એ હાલતા થઈ ગયા હીરબાઈનો હાથ પકડી ભગવાન મેળ્યો સાહેબ જલારામ બાપો જોગી ભગવાનની તરફ ડગ માંડવા લાગ્યો મારો કવિ વર્ણન કરે કે એક એક ડગલે ભગવાન વામન પૃથ્વી માપતો ને એમ જલિયાણ જોગી લાગે સાહેબ ડગલે કે માપી ગયો મારી પૃથ્વીને આજા જલિયાણ અને સાહેબ જેમ જેમ ડગ માંડ્યા એમ ભગવાને પાછા ડગ માંડ્યા ભાગવું તો ખરું ને એને છૂટવું કેમ આવા સાધુડા સાહેબ આવી દાતારી ઈ ભગવાન જોડાન દંડો મૂકીને ભાગી ગયો જલારામ બાપા કે લેતા તો જાઓ કે બાપા હવે પાછું વળી ન જોય હવે તમે વિચાર તો કરો કે આ દાતારીની ના સૂરવીરોની શું વાતો કરવી સાહેબ હે કે જ્યાંથી ભગવાનને ભાગવું પડે અને ઈ જલિયાણને યાદ કર્યો એટલે કહું કે એને સાહેબ યાદ કરે એના ઝૂંપડાને મારો કવિ વર્ણન કરે શું કહે કે જોયું જોયું રે જલિયાણ તમારું ઝૂંપડું રે નટુભાઈ મિસ્ત્રી હા મોજ હા હા સુરવીર દાતાઓ હા નટુભાઈ મિસ્ત્રી વાહ મોજ વાહ જો કે એમના દીકરીઓના નામ આયા હતા એના પરથી ખબર પડે કે આ તો બધું વડવાયું છે મેં પેલા કીધું વારસેમાં હોય બાપાએ ધર્માદો કર્યો ને તો દીકરીઓ પ્રજા કરીએ કે વાહ તો બધું અંદરથી આવે વાહ નટુભાઈ મિસ્ત્રી એમના તરફથી 44,000 રૂપિયા એ સમયમાં આમાં દાન આવેલું છે અને આ બધું મંદિરનું કામ એ ફ્રી ઓફમાં કરેલું છે હા મોજ હા હા સુરવીર દાતા હા આવા દાતાને જગત યાદ કરે ને એટલે જલારામ બાપાને મારે યાદ કરવા હતા મુનાભાઈ કુરેશી હા મોજા એમનું પણ એક દાતારી મને અત્યારે હૃદયભાઈ યાદ કરાયું કે અહીંયા તો બારી બાણા દરવાજાનું જે કામ હોય ને ફ્રી ઓફમાં સેવા આપે મિસ્ત્રી એનું કામ કરે બારી બાણાનું પણ સાહેબ મુનાભાઈને એટલે યાદ કર્યું કે મારા રાયકા ગામના રામદેવજી બાપાના મંદિરે એકવાર મેં એને બોલાવ્યા હતા આવ્યા હતા માપ લઈને ગયા આ તો ખસ્તા ગામનું છે ને એને ગૌરવ જાગ્યો પણ ભગવાનને માનવાવાળા માણસો છે સાહેબ તમે વિચાર તો કરો હે મુસલમાન સમાજનો માણસ સાહેબ આહા એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ એને તો હિન્દુ ધર્મી માણસો નો કરીએ કે સાહેબ ભગવાન જેને આર પાર ઉતરી ગયો સાહેબ ઈ માણસે અહીંયા બાપાના કાર્યમાં એટલું કામ કર્યું છે પણ અમને રાયકાના પાદરમાં એને પટકારો કર્યો તમે ખાલી મને લાકડું લઈ દો હું બારી બાણા તમારા બનાવી દઉં મારે 1 રૂપિયો મજૂરી ન જોઈ સાહેબ અમારા ગામની વિચાર તો કરો હા મુન્નાભાઈ આ ભગવાન રામદેવજી બાપો તમને ખૂબ આપે મારો નકળમ ખૂબ આપે આવા દાતાઓના નામ આવે ને એટલે જલારામ બાપો યાદ આવે અંદરથી આવે કારણ કે તો ખુમારી વાળા પાત્રો છે અને એટલે કહેવું પડે કે જોયું જોયું રે જલિયાણ તમારું ઝૂંપડું રે 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 આથી વૈકુંઠ લાગે ઢૂંપડું રે જોયું જોયું રે જે જોયું
વૈકુંઠ લાગે ઢોકળું જોયું જલિયાણ તમારું ઝૂંપડું અને વૈકુંઠ કરતા ઈ સહેજ નીચું ન હોય કારણ કે ભગવાનને અહીંયા આવવું પડ્યું એટલે આ દાતારી સગુણા બેન રામદેવજી મહારાજ ભૂલાય જાય કારણ કે સગુણા બેન ના મંગળિયા જાજા વર્તાવ્યા ને માફ કરજો રામદેવજી બાપાના મંગળમાં અમે ક્યારે ઉભા નથી રહ્યા અરે સાહેબ આમના મંગળ આનંદથી વર્તાવી રહ્યા સાહેબ આટલા ટાઈમથી મંગળિયા વર્તાય છે ને આટલા ટાઈમથી આખ્યાન રમી છે છતાંય મારા રામના ભજનમાં કારણ કે અમારો વાંક નથી અમે તો ભજન કરવા પણ એ સમયે માણસ વિખાઈ ગયો હવારે ભગવાનના લગ્ન થતા હતા માણસ હોય નહીં આપણે પૂરું કરવાનું સગુણાબેનના મંગળ લાંબા થાય સાહેબ આ શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વાર અમે રામદેવજી બાપાના મંગળિયામાં બેહીને દાન લેવી સગુણાબેનના મંગળિયામાં જો દાન આપવાનું હોય માણસો પાછું વળી ન જોતા આ તો મારા અલગ ધણીનું આ તો પરમાત્માના મંગળિયા વર્તા છે રામદેવજી બાપાના મંગળિયા સાહેબ એકવાર ખિસ્સામાંથી 100 200 500 1000 રૂપિયા કાઢી એના નામમાં ચાંદલો કરી દો મારા નકળના નામમાં અને પછી તમારા ઘરે પ્રસંગને આદરો તમારે મારા રામને કંકોત્રી ન લખવી પડે સાહેબ વગર કંકોત્રી મારો રામ તમારા આંગણામાં ઊભો હોય તો તમારો પ્રસંગને જો દીપાવી ન દે ઉજળો ન કરે તો હિન્દવાન જગત જય હો નકળન છે સાહેબ આ તો લહેર છે આ તો બધું સંજોગો ભેગું થાય સાહેબ આ બધું ભગવાનની કૃપા હોય તો થાય એમ રામદેવજી બાપાનું ત્રીજું મંગળ ત્રીજા મંગળની અંદર ગાયો રૂપી દાન દેવાના જે કાંઈ દાન આપો એ ગાયોના દાન બરોબર છે તો બાપાનું ત્રીજું મંગળ વર્તાય એ મારી જાંગણે આસો પાલવાના છોડ યા બગલા બેસી રહ્યા રે એ હંસલા ઉડી ગયા આકાશે ઈ પગલા પડ્યા રહ્યા રે લોલા જાવો હંસલા ઉડી રે ગયા આકાશે યા બગલા પડ્યા રહ્યા રે લોલા એ દાદા તમે જોયા ના દેશ પરદેશ ઈ કરીને જઈ દીધા રે બોલ રે દાદા તમે જોયા ના દેશ પરદેશ આજી કરીને જઈ દીધા રે લોલ એ બેટા તારા વિધાતાએ લખ્યા લેખ ઈ લેખમાં મેઘન થાય રે ઓલાદ તીજા રે તીજા મંગલિયા રે વરતાય છે રે બીજા ત્રીજા મંગળિયા વર્તાય છે રે એ તીજા મંગળ સેના તે દાન દેવાય તીજા તીજા મંગલિયા રે વરતાય છે રે એ ત્રીજા મંગળ ગાયોના દાન દેવાય ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાય છે રે એ તીજા મંગળ ગાયોના દાન દેવાય છે રે એ દાન દેશે હસતા જવારુડા કામ ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાય છે રે એ દાન લેશે રામદેવ મંડળ કે રામા તીજા તીજા મંગલિયા રે વરતાય છે રે એ દાન લેશે રામદેવ મંડળ કે રામાળ ત્રીજા ત્રીજા મંગળિયા વર્તાય છે રે આજ એવી રીતે તીજા મંગળ પૂરા થાય છે રે એવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય છે રે રામદેવજી બાપાનો નેતલદેવનું ત્રીજું મંગળ ગાયો રૂપી દાન દેવાના